અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવેલો ફ્લાવર શો વધુ 2 દિવસ વધારવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2025ને વધુ 2 દિવસ માટે લંબાવવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. ફ્લાવર શો આગામી 25-26 જાન્યુઆરી એમ વધુ 2 દિવસ માટે નાગરિકો માટે ચાલુ રહેશે. પ્રી વેડિંગ અને મૂવી શૂટિંગ કરવા દેવા માટે સમયમાં ફેરફાર કરાયો હતો. જો કે આ પ્રી વેડિંગ માટેના એક પણ બુકિંગ ન મળતા સમયમાં ફેરફાર કેન્સલ કરાયો છે. હવે ફ્લાવર શો રાબેતા મુજબ સવારે 9 થી રાતે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ઘણા વર્ષોથી લાઇટના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કંપનીની આ વાત કરીએ કે ટર્મ્સ કન્ડિશન એની જે સમય મર્યાદા હતી એ હાલમાં પૂરી થઈ ગઈ છે. નવા ટેન્ડરો ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. જ્યાં પણ કોઈ તકલીફ ઊભી થાય ત્યાં ઇલેક્ટ્રિક ખાતાના માણસો દ્વારા અથવા તો એ કમ્પ્લેન સોલ્વ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. 155-303 પર અમને જે પણ કમ્પ્લેન મળે એનું નિરાકરણ કરવામાં આવતું હોય છે. ઘણીવાર મારા દ્વારા જ આની જે ફરિયાદ કરવામાં આવી હતી તરત જ 2-3 દિવસથી જે રહેતી લાઇટ બંધ હતી તાત્કાલિક એ શરૂ કરી દેવામાં આવી હતી. આમ નગરજનોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટેની પણ એક વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે. અધિકારીની બેદરકારી ગણાય ખરી, કારણ કે કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા આવવાનો હોય ખૂબ જ મહત્વની બાબત લાઇટ વિભાગની જવાબદારી વાળું કામ ગણાય. તો આ બાબતે અગાઉથી જેણે કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા આવ્યો હતો નવો કોન્ટ્રાક્ટ કરવા બાબતે ધ્યાન દોરવું જોઈએ. ચોક્કસ જ્યારે સમય મર્યાદાની પૂરી થવાની હોય અને એના એડવાન્સમાં જ 1 કે 2 મહિના પહેલા એના ટેન્ડર પ્લોટ કરવાના હોય પણ જેની પણ બેદરકારી હશે એનો ચોક્કસ આ ખુલાસો માંગવામાં આવશે. 2000 લાઇટના નવા પોલ નાખવાના ટેન્ડર પણ આવી ગયા છે. આવનાર સમયગાળા દરમિયાન જ્યાં જ્યાં નગરમાં સ્ટ્રીટ લાઇટ નાખવાની બાકી હશે એ વિસ્તારો એની અંદર કવર કરવામાં આવશે. બિલ્ડિંગો બની રહી છે અમદાવાદ શહેરમાં, જેની મોટી બિલ્ડિંગોની સામે કઈ રીતે ફાયર વિભાગના સાધનો. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર હાલ બીઓ 35 માળ 40 માળ એટલે કે લગભગ 100 ફૂટ કરતાં પણ ઊંચી ઇમારતો જ્યારે આવેલી હોય છે, કોઈ ઘટના બને ફાયરની ત્યારે સ્નોર્કેલની આપણે જરૂરિયાત પડતી હોય છે ફાયર વિભાગને. મહાનગરપાલિકાએ આજે ગુજરાતની પ્રથમ અને આપણે વાત કરીએ કે ભારતની બીજા-ત્રીજા નંબરની આ પ્રકારની સ્નોર્કેલ ચેન્નઈ અને બોમ્બેમાં છે. આ પ્રકારની સાધનની આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એપ્રુવલ આપવામાં આવી છે. બને કોઈ આપણી ઇમારતની અંદર આવા પ્રકારની ઘટના બને નહીં, પરંતુ જો ઘટના બને તો એનો ઝડપથી નિકાલ થઈ શકે, ઠેક હાઈટ સુધીના ફ્લોર પર પહોંચી શકાય અને આ 33-35 માળ કરતાં પણ વધારે 10 ફૂટમાં આપણે વાત કરીએ કે 20 ફૂટ સુધી એનો વોટર ફ્લો જઈ શકે એવા પ્રકારની સ્નોર્કેલ લિફ્ટ વિથ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે વસાવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.